મિત્રો, આજે હું તમારી સાથે શેર કરી રહી છું મોરૈયાની ફરાળી ખીર. તો ઉપવાસમાં આપણે અવનવી ફરાળી વાનગીઓ બનાવતા હોઈએ છીએ અને એકની એક વાનગી ખાઈને આપણે કંટાળી જઈએ. તો ચાલો આજે આપણે ટ્રાય કરીએ મોરૈયાની ખીર. તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ. તો મોરૈયાની ખીર બનાવવા માટે મેં અહીંયા આ 1 ચમચી છે એવી 3 ચમચી ભરી અને મોરૈયો લીધો છે. તો આનાથી અંદાજે 2 બાઉલ જેટલી આપણી ખીર તૈયાર થઈ જશે. આપણે આ મોરૈયાને 2 પાણી વડે પહેલાં ધોઈ લઈશું. અહીં આપણો મોરૈયો ધોવાઈ ગયો છે. હવે એની અંદર આપણે થોડું પાણી રાખી અને બે મિનિટ સુધી એને પડી રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ. ગેસ ઉપર પેન મૂક્યું છે, એની અંદર આ એક અને આ બીજું એક બાઉલ આવું આ જે બાઉલમાં આપણે પલાળ્યા મોરૈયો પલાળ્યો એ બાઉલ ભરીને 2 બાઉલ મેં અહીંયા દૂધ લીધું છે. તો આ પેનની અંદર 2 બાઉલ દૂધ લઈ લીધું છે. હવે એને આપણે ઉકળવા દઈશું. અહીંયા મેં ગાયનું દૂધ લીધું છે. જો તમારે ફૂલ ફેટ દૂધ લેવું હોય તો પણ લઈ શકો છો. હવે અહીં આપણું દૂધ ઉકળવા માંડ્યું છે. તો આ સ્ટેજ ઉપર આપણે આ જે મોરૈયો પલાળીને મૂક્યો છે એમાંથી પાણી કાઢી લઈશું અને આપણે દૂધમાં કરી દઈશું. હલાવતા રહીશું. થોડું જાડું થાય અને થોડું બરાબર ઉકળી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે આપણું દૂધ ઉકળી રહ્યું છે તો એની અંદર મેં કર્યું છે થોડું કેસર. તો આ ઓપ્શનલ છે, તમારે કરવું હોય તો જ કરવાનું છે. ખાંડ પણ અહીંયા મેં લીધી છે મિશ્રી, કારણ કે ખાંડ કરતાં મિશ્રી એ વધારે બેનિફિશિયલ છે આપણા બોડી માટે. તો હું લગભગ તો જે જરૂરિયાત હોય ત્યાં મિશ્રી જ વાપરું, પણ જો પછી ન ચાલે એવું હોય તો જ ખાંડનો યુઝ કરું. તો અહીંયા હું કરી રહી છું મિશ્રી. તો અમે 3 ચમચી જેટલી મિશ્રી લીધેલી છે, તો એને હું પણ દૂધમાં કરી દઉં છું અને આને હલાવતા રહેવાનું છે. દૂધને આપણે આવી રીતે હલાવતા રહીશું અને આજુબાજુથી મલાઈને ઉખેડી અને અંદર લેતા જઈશું અને આજુબાજુ ચોંટે નહીં તેનું પણ ધ્યાન રાખીશું. આપણો મોરૈયો અહીંયા દૂધમાં મિક્સ થઈ ગયો છે અને દૂધ સારી રીતે ઉકળી ગયું છે. તો આપણે હવે આની અંદર કરીશું થોડો ઇલાયચી પાવડર અને અહીં આપણી ખીર રેડી થઈ ગઈ છે. તો આપણે એને સર્વ કરી લઈએ. બાઉલમાં આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી આ મોરૈયાની ખીર. ફરાળમાં પણ ઉપયોગી થશે અને શ્રી ઠાકોરજીને ભોગમાં પણ ધરી શકાય છે. તો વૈષ્ણવ, તમે પણ આવી વાનગી બનાવજો અને મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.